डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું SYBA રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત પેપર નંબર 5, જેનું નામ છે લોકશાહીના પાયાના સિદ્ધાંતો, જે અંતર્ગત એકમ નંબર 5 લોકશાહીના અન્ય ખ્યાલો અંતર્ગત આર્થિક લોકશાહીની આજે આપણે વાત કરીશું. આની પહેલાંના મારા વિડીયો લેક્ચરમાં મેં રાજકીય લોકશાહી વિશે તમને સમજાવેલું, જેનું ટૂંકમાં આપણે એક પુનરાવર્તન કરીને યાદ કરી લઈએ. રાજકીય લોકશાહીના સંદર્ભમાં એની અગત્યની જે લાક્ષણિકતાઓ છે એની આપણે ચર્ચા કરેલી, કે જેમાં મૂળભૂત અધિકારોનો સ્વીકાર, આ ઉપરાંત સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, મુક્ત અને ન્યાયી ધોરણે યોજાતી ચૂંટણીઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર. તો આ બધી જે લાક્ષણિકતાઓ છે તે રાજકીય લોકશાહીની છે. એક વ્યક્તિ એક મતના સિદ્ધાંતનો સ્વીકાર, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો સ્વીકાર, મૂળભૂત અધિકારોને સ્થાન. આજના આ વિડીયો લેક્ચરમાં હવે આપણે વાત કરીશું આર્થિક લોકશાહીની. આ સમગ્ર એકમની રૂપરેખા આ પ્રકારે રહેશે. એનો ઉદ્દેશ્ય સમજાવીને એની પ્રસ્તાવનાથી લઈને લોકશાહીના અન્ય ખ્યાલો અંતર્ગત આપણે આર્થિક લોકશાહીની સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યારબાદ સારાંશરૂપ બાબતો અને હું તમને મૌખિક સ્વાધ્યાયની નોંધ કરાવીશ પ્રશ્નની. વિશેષ વાંચન માટે સંદર્ભ સૂચિ પણ મેં અહીંયા આપેલી છે. આજના આ વિડીયો લેક્ચરનો મુખ્ય મારો ઉદ્દેશ્ય એ છે કે તમે લોકશાહીના ખ્યાલો વિશે અને એમાં પણ ખાસ કરીને આર્થિક લોકશાહી વિશે સમજ પ્રાપ્ત કરી શકશો. તો સૌપ્રથમ આપણે સમજીએ આર્થિક લોકશાહી. વિદ્યાર્થીઓ, આર્થિક લોકશાહી એટલે શું? લોકશાહીમાં દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની સ્વતંત્રતાઓ ભોગવે છે, તેમજ સમાજમાં સમાનતા અને ન્યાય પ્રવર્તતા હોય તે આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે, તેમ સ્વીકારવામાં સામાન્ય રીતે આવ્યું છે. લોકશાહીના સિદ્ધાંતો માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતા જ સીમિત ન રહેતા તેનો આર્થિક અને સામાજિક ક્ષેત્રે પણ વિચાર કરવો જરૂરી છે. સમાજમાં રાજકીય લોકશાહીની સ્થાપનાની સાથે આર્થિક લોકશાહી અને સામાજિક લોકશાહીની સ્થાપના પણ જરૂરી છે, અને આ ત્રણેય બાબતો એકબીજાની સાથે સંકળાયેલી છે. એટલું જ નહીં, પરંતુ આર્થિક લોકશાહી અને સામાજિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે તેમ પણ આપણે કહી શકાય. અને આથી આર્થિક લોકશાહીની સંકલ્પના સમજવી ખૂબ જરૂરી બને છે. આર્થિક લોકશાહીની કોઈ ચોક્કસ અને સર્વસંમત એવી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, પરંતુ સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે સ્વતંત્રતા અને સમાનતાના ખ્યાલોનો આર્થિક ક્ષેત્રે વિચાર કરીને એવું કહી શકાય કે આર્થિક લોકશાહી એટલે આર્થિક સ્વતંત્રતા અને આર્થિક સમાનતા. આર્થિક સ્વતંત્રતા એટલે શું? આર્થિક સ્વતંત્રતા એટલે કમસે કમ લોકોનું ન્યૂનતમ જીવન ધોરણ જળવાઈ રહે તેટલી આર્થિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. એટલે કે લોકોની પાયાની અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. લોકોને પૌષ્ટિક આહાર મળી રહે, સ્વચ્છ પીવાનું પાણી મળી રહે, હવા ઉજાસવાળું એને રહેઠાણ ઉપલબ્ધ થાય. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો એને ઉપલબ્ધ થાય, અને એ ઉપલબ્ધ થાય
તો જ આમ તો એ અનિવાર્યપણે સંતોષ આવી જોઈએ તો જ આપણે એને આર્થિક સમાનતા છે એવું કહી શકીએ. અને સમાનતાના ખ્યાલને નજરમાં રાખીને આર્થિક લોકશાહીનું અર્થઘટન કરતાં એવું કહી શકાય કે લોકશાહી દેશમાં આર્થિક સમાનતા પ્રવર્તતી હોવી જોઈએ, એ અપેક્ષિત છે. લોકશાહી તંત્રમાં આર્થિક વર્ગભેદનું અસ્તિત્વ ન હોવું જોઈએ. એટલે પૈસાદાર વર્ગ કે ગરીબ વર્ગ એવા કોઈ ભેદભાવ ન હોવા જોઈએ. સૈદ્ધાંતિક રીતે આપણે આ વાત કરી રહ્યા છીએ. વાસ્તવમાં જો વિચારીએ તો વાસ્તવિક દૃષ્ટિકોણથી તેનો વિચાર કરતાં આપણે એમ કહીએ કે કોઈ પણ દેશમાં સંપૂર્ણ આર્થિક સમાનતા સ્થાપવી શક્ય નથી. તે માત્ર એક આદર્શ બની જાય છે, વ્યવહાર નથી. સોવિયત સંઘ, ચીન જેવા કેટલાક સામ્યવાદી દેશોએ સંપૂર્ણ આર્થિક સમાનતા સ્થાપવા પ્રયત્નો કર્યા, પરંતુ આવા પ્રયોગો નિષ્ફળ રહ્યા છે. વર્ગવિહીન સમાજ એટલે કે કોઈપણ પ્રકારના વર્ગનો જ્યાં સ્વીકાર ન હોય તેવું વર્ગવિહીન સમાજનો ખ્યાલ સૈદ્ધાંતિક રીતે સ્વીકારી શકાય, પરંતુ વાસ્તવિક જગતમાં તેનો અમલ કરવો શક્ય લાગતું નથી. આથી એ હકીકતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે કોઈ પણ સમાજમાં શક્ય હોય તેટલા અંશે, સંપૂર્ણ 100% નહીં, પરંતુ શક્ય હોય તેટલા અંશે આર્થિક અસમાનતાનું પ્રમાણ ઘટાડવું અને શક્ય હોય તેટલા અંશે અમીર અને ગરીબ વચ્ચેનું જે અંતર છે તે ઘટાડીને તેમની વચ્ચે પ્રવર્તતી આર્થિક અસમાનતાને ઓછી કરવી, ઘટાડવી. તો આપોઆપ આર્થિક સમાનતા તરફ આપણે જઈ શકશું. આર્થિક લોકશાહીનું ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિચાર કરવામાં આવ્યો છે, જેને એક સરસ શબ્દ આપણે વાપરી શકીએ જેને ઔદ્યોગિક લોકશાહી કહેવામાં આવે છે. ઔદ્યોગિક લોકશાહી એટલે શું? ઔદ્યોગિક લોકશાહી એટલે ઔદ્યોગિક એકમોના સંચાલનમાં લોકશાહી સિદ્ધાંતનો, તેના મૂલ્યોનો અમલ કરવો. આ વિચાર પ્રમાણે ઉદ્યોગોના વહીવટમાં મજૂરોની ભાગીદારી હોવી જોઈએ, ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી એ હોવી જોઈએ, અને કામદારોની ભાગીદારી એ ઔદ્યોગિક લોકશાહીને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ કદમ છે. કામદારોને નીતિ નિર્માણ અંગેના તેમના મંતવ્યો વ્યક્ત કરવાની એક તક આપવામાં આવતી હોવી જોઈએ. એ ઉપયોગ કેટલો કરી શકે છે એ પછીની વ્યવહારની વાત છે. ઉદ્યોગોના સંચાલન સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતો ઉપર સંચાલક મંડળ અને મજદૂર મંડળ દ્વારા સંયુક્ત રીતે નિર્ણયો લેવાવા જોઈએ. ઉદ્યોગોમાં કામદારોને ચીજવસ્તુ તરીકે માનવાને બદલે સમાન ભાગીદારો, પાર્ટનર્સ માનવા જોઈએ. ઉદ્યોગોમાં કામદારોના માનવાધિકાર એટલે કે માનવ અધિકારનો, હ્યુમન રાઇટ્સનો સ્વીકાર થવો જોઈએ, તેનું સંરક્ષણ અને તેનું જતન પણ થવું જોઈએ. કામદારો પ્રત્યે માનવતાવાદી અભિગમ દાખવવો જોઈએ, તેમજ તેમનું માન સન્માન, મૂલ્ય અને હિતો જાળવવા જોઈએ. ઔદ્યોગિક લોકશાહીનું એક અર્થઘટન એવું પણ કરવામાં આવ્યું છે કે ઉદ્યોગો પર લોકશાહી સરકારનું નિયંત્રણ હોવું જોઈએ. હવે આપણે વાત કરીશું આર્થિક લોકશાહીના ફાયદા અને તેના મહત્વ વિશે. રાજકીય લોકશાહીના માળખાની રચના કરવાથી રાજકીય લોકશાહી આપોઆપ સફળ થઈ શકતી નથી. તે માટેની જે જરૂરિયાતો હોવી જોઈએ, જે પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ, તે પણ થવું જોઈએ. રાજકીય લોકશાહીને સાચા અર્થમાં સફળ કરવી હોય તો આર્થિક લોકશાહીની સ્થાપના કરવી અનિવાર્ય છે. અને આથી
લોકશાહી શાસન અને સમાજ વ્યવસ્થામાં આર્થિક લોકશાહીનું મહત્ત્વ વિશેષ પ્રકારનું જોવા મળે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો અભિપ્રાય જો જાણીએ તો તેમના જ શબ્દોમાં કહીએ તો આર્થિક અને સામાજિક લોકશાહી એ રાજકીય લોકશાહીની શીરા અને પેશીઓ છે. અને આથી રાજકીય લોકશાહીની સફળતાનો મહત્ત્વનો આધાર સ્તંભ ગણાતી આર્થિક લોકશાહીનું મહત્ત્વ પણ અગત્યનું છે, જે આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ. આર્થિક લોકશાહીનો અભાવ રાજકીય લોકશાહી માટે જોખમકારક છે, કારણ કે આર્થિક સ્વતંત્રતા, આર્થિક સમાનતા અને ન્યાયના હકારાત્મક વાતાવરણમાં જ લોકશાહીનો છોડ ફૂલે અને ફાલે છે. એ વધુને વધુ એનું વિકાસ કરી શકે છે. જે દેશમાં આર્થિક લોકશાહી સ્થાપવામાં નથી આવતી ત્યાં લોકશાહીનું દીપ બુઝાઈ ગયાના ઉદાહરણો પણ ઇતિહાસના પાનાઓમાં આપણને જોવા મળે છે. અને આથી જેમ કહી શકાય કે રાજકીય લોકશાહીના અસ્તિત્વ અને વિકાસ માટે આર્થિક લોકશાહીની સ્થાપના થવી જોઈએ. સમાજમાં આર્થિક લોકશાહીના અભાવની પરિસ્થિતિ રાજકીય લોકશાહી માટે એક ખતરો ઊભો કરે છે. વિવિધ પ્રકારની જે આર્થિક વિસંગતતાઓ હોય, એ કામના કલાકોના સંદર્ભે હોય, વેતનના બાબતમાં હોય, ગરીબી હોય કે બેરોજગારી હોય કે અન્યાય હોય, શોષણ વગેરે જેવી સમસ્યાઓ લોકોમાં સરમુખત્યારશાહી તરફનું આકર્ષણ મજબૂત બનાવે છે. સમાજમાં આર્થિક વર્ગો આધારિત સ્તરીકરણની ગેરહાજરી લોકશાહી માટે પોષક છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજમાં આર્થિક સમાનતાનું પ્રમાણ વધવાથી આર્થિક અસમાનતા વધે એટલે સ્વાભાવિક છે કે તવંગર અને ગરીબ એવા વર્ગો ઉપસ્થિત થાય અને આ આર્થિક વર્ગો અસ્તિત્વમાં આવે, જેમાં ઉચ્ચ નીચના ભેદભાવ, પૈસાદાર અને ગરીબના વર્ગો અમલમાં આવે. લંબસૂત્રીય રીતે સમાજનું આર્થિક વર્ગોમાં સ્તરીકરણ થાય છે અને તેમજ સમાજ હેવ્સ અને હેવ નોટ્સમાં વિભાજિત થાય છે. હેવ્સ એટલે સુખી સાધન સંપન્ન વર્ગ અને હેવ નોટ્સ એટલે ગરીબ વર્ગ. સમાજમાં આવી પરિસ્થિતિ લોકશાહી અને રાષ્ટ્રોની એકતા આ બંને માટે ખતરારૂપ બને છે. અને આથી જો આર્થિક લોકશાહીની સ્થાપના કરવામાં આવે તો સમાજમાં આર્થિક વર્ગો અસ્તિત્વમાં આવતા નથી. સમાજ આર્થિક વર્ગોમાં વિભાજિત થતો નથી અને આવી વર્ગવિહીન અને શોષણવિહીન સમાજ વ્યવસ્થા લોકશાહીની માટે પોષક રૂપ છે તેમ આપણે કહી શકીએ, કે જેમાં કોઈ પણ પ્રકારના વર્ગને સ્થાન ન હોય, વર્ગ વિભાજનને સ્થાન ન હોય. જો કે આર્થિક વર્ગો વચ્ચેનું વધુ અંતર અને શોષણ એ લોકશાહી માટે ભયજનક હોવા છતાં સંપૂર્ણ આર્થિક સમાનતા સ્થાપીને વર્ગવિહીન સમાજની રચના કરવી કોઈ પણ દેશ માટે શક્ય નથી. કારણ કે આપણે જ્યારે આર્થિક સમાનતાની વાત કરીએ છીએ ત્યારે વાસ્તવિક દૃષ્ટિકોણથી પણ આપણે વિચારવાનું છે. આમ છતાં દરેક દેશ આ ભયસ્થાન સામે જાગૃત થઈને શક્ય હોય તેટલા પ્રમાણમાં ગરીબી દૂર કરવા માટે, વર્ગ વિભાજનને દૂર કરવા માટે પ્રયત્નશીલ બને, તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે નક્કર પગલાં લે, તે આદર્શ પરિસ્થિતિ કહી શકાય. બીજી અગત્યની બાબત છે કે ઉત્પાદનના સાધનો અને સેવાઓનું સમાન અને ન્યાયી પ્રકારનું વિતરણ આર્થિક લોકશાહીની સ્થાપના દ્વારા શક્ય બને છે. આ એક અગત્યનો એનો ફાયદો છે જે એની મહત્ત્વ દર્શાવે છે. સ્વસ્થ અને ન્યાયી સમાજ વ્યવસ્થાની સ્થાપના માટે સમાજમાં ઉત્પાદનના સાધનો અને સેવાઓનું નાગરિકોમાં સમાન અને ન્યાયી વિતરણ થવું જોઈએ.
એટલે કે સમાનતા અને ન્યાય વિતરણ આ બેના કીવર્ડ્સ છે. સમાજમાં આવક અને સંપત્તિનું સમાન અને ન્યાયોચિત વિતરણ થવું જોઈએ, કારણ કે મુઠ્ઠીભર ખૂબ મર્યાદિત લોકોના હાથમાં આવકના તમામ સ્ત્રોતો આવી જાય અને સંપત્તિનું સેન્ટ્રલાઇઝેશન, કેન્દ્રીકરણ ન થાય અને લાંબા ગાળે અજંપો ન આવે, અશાંતિ અને સંઘર્ષને એ જન્મ આપે છે. અને એટલા માટે જ ગણ્યા ગાંઠ્યા લોકોનો સંસાધનો પર ઇજારો ન હોવો જોઈએ. જો આર્થિક અગ્રવર્ગ ભોગવિલાસવાળું વૈભવી જીવન જીવતો હોય અને આમ સમુદાયની જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોટી કપડાં મકાનને લગતી, તે પણ સંતોષાતી ન હોય, તો આવી પરિસ્થિતિ લોકશાહી માટે ભયજનક છે, હિતાવહ નથી. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં વસતી લોકશાહી સંસ્થાઓ પર એક પ્રકારનો અવિશ્વાસ દર્શાવતી થઈ જાય છે અને લોકશાહી પરનો વિશ્વાસ ગુમાવતી થઈ જાય છે. અને લોકશાહી વિરોધી જે વિચારધારાઓ છે, જેમ કે સરમુખત્યારશાહી, તેને તરફ એ આકર્ષિત થાય છે, તેને પ્રોત્સાહન મળે છે તે તરફ આગળ વધવાનું. વિતરણલક્ષી ન્યાય અને એ શાંતિ અને વિકાસનો આધાર સ્તંભ માટે આર્થિક સમાનતા જરૂરી છે ને સમાજમાં થતી આર્થિક વૃદ્ધિ અને વિકાસના ફળ છેવાડાના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને, મનુષ્યને પણ ચાખવા મળે, તે ખૂબ અગત્યની વાત છે. આર્થિક વિકાસને એક માનવીય ચહેરો હોવો જોઈએ. જો આર્થિક વિકાસ સર્વગ્રાહી ન હોય તો સમાજમાં આર્થિક વિષમતા ઉદ્ભવે છે. આર્થિક વિષમતા અને સાપેક્ષ વંચિતતા નાગરિકોમાં બંધુત્વની લાગણી ઊભી કરવાને બદલે કટુતા અને વૈમનસ્યની લાગણીને જન્મ આપે છે, જે લોકશાહી માટે સૌથી મોટો પડકાર ઊભો કરે છે. આર્થિક લોકશાહીની સ્થાપના દ્વારા આર્થિક વિકાસની સમાંતરે માનવ વિકાસ થતો હોય તો જ લોકશાહી પરિપૂર્ણ અને સફળ થાય છે. ત્યાર પછી એનો એક આપણે આર્થિક લોકશાહીનો ફાયદો અને મહત્ત્વના સંદર્ભે વિચારીએ તો આર્થિક લોકશાહી દ્વારા મૂળભૂત અધિકારો સાચા અર્થમાં ભોગવી શકાય છે. મૂળભૂત અધિકારો એટલે સ્વતંત્રતા, સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, પાયાના અધિકારો. આર્થિક લોકશાહીની સ્થાપનાથી નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે અને આથી નાગરિકો સાચા અર્થમાં મૂળભૂત અધિકારો ભોગવી શકે છે, કે જે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ખૂબ અગત્યના છે. માત્ર રાજકીય રીતે કે કાનૂની જોગવાઈ કરીને મૂળભૂત અધિકારો આપવામાં આવે, પરંતુ અધિકારો ભોગવવા માટે યોગ્ય હકારાત્મક વાતાવરણનો જો અભાવ હોય તો વ્યક્તિ ઈચ્છવા છતાં નાગરિકો ખરા અર્થમાં મૂળભૂત અધિકારોને ભોગવી શકશે નહીં અને મૂળભૂત અધિકારો નો જે લાભ લઈ શકતા હોવા જોઈએ એ લઈ શકશે નહીં. જેમ કે દરેક નાગરિકોને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવતો હોય છે, પરંતુ નાગરિકોની પાયાની જરૂરિયાતો પણ સંતોષાય તે જરૂરી છે. જો એ ન સંતોષાતી હોય તો જીવન જીવવાનો અધિકાર અર્થહીન બની જાય છે. દરેક વ્યક્તિને તેના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, નૈતિક, વૈચારિક અને આ પ્રકારના સામાજિક વિકાસ માટે પર્યાપ્ત માત્રામાં જીવન ધોરણનો અધિકાર છે. જીવન જીવવાનો અધિકાર એટલે ગૌરવપૂર્ણ અને સારું જીવન જીવવાનો અધિકાર. પોતાના વ્યક્તિત્વનો મુક્ત રીતે ઈચ્છિત વિકાસ કરી શકે તેવી રચનાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ, તેવા અર્થઘટનનો સ્વીકાર થવો જોઈએ. ગરીબી, બેરોજગારી, ભૂખમરો, કુપોષણ, નિરક્ષરતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા નાગરિકો કઈ રીતે ગૌરવવંતું જીવન જીવી શકે તે મોટો પ્રશ્ન છે. અને તેવી જ રીતે
દરેક નાગરિકને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવે, પરંતુ જો એને મોંઘું દાટ શિક્ષણ મળવાની વ્યક્તિની આર્થિક ક્ષમતા જ ન હોય, કારણ કે શિક્ષણ મેળવવું છે પણ એ ખૂબ મોંઘું છે અને એને પ્રાપ્ત કરવા માટેની એની આર્થિક ક્ષમતાઓ છે નહીં, મર્યાદાઓ છે, તો શિક્ષણના અધિકારનો પણ કોઈ અર્થ રહેતો નથી. અને એટલા માટે એવું કહી શકાય કે આર્થિક લોકશાહીની સ્થાપના દ્વારા જ નાગરિકો સાચા અર્થમાં અધિકારો ભોગવી શકે તેવી રચનાત્મક પરિસ્થિતિઓનું સર્જન શક્ય બને છે. દરેક દેશ નાગરિક રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અધિકારોની સાથે સાથે આર્થિક અધિકારો પણ સુનિશ્ચિત કરવા જોઈએ અને ખૂબ અનિવાર્ય છે તે, કારણ કે દરેક નાગરિકને એ અધિકાર છે કે પોતે કામ મેળવે. એને કામ મેળવવાનો અધિકાર છે, એટલે કે રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર છે. માલ અને સેવાઓની ઉત્પાદન પ્રક્રિયામાં સમાન તકથી જોડાવાનો અધિકાર છે. રોજગારની મુક્ત પસંદગી, કામની યોગ્ય શરતો, સલામતી, સ્વસ્થ કાર્યસ્થળ, વ્યક્તિગત અને જૂથ વીમો, યોગ્ય મહેનતાણું એટલે યોગ્ય કામના પ્રમાણમાં યોગ્ય એને વળતર મળવું જોઈએ, પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે, તેમજ પ્રાથમિક જીવન ધોરણ જળવાય તેટલો યોગ્ય જીવન નિર્વાહ કોઈપણ પ્રકારના ભેદ વિના સમાન રીતે, એટલે કે સમાન મૂલ્યના કામ માટે સમાન વેતન, મનોરંજન મેળવવા પૂરતો અવકાશ, વેપાર સંગઠનો રચવાની, તેમાં જોડાવાની સ્વતંત્રતા એને મળવી જોઈએ. બેકારી છે એટલે કે બેરોજગારીના સમયમાં કે માંદગીના સમયમાં, અપંગતાના સમયમાં, વિધવા અને વૃદ્ધાવસ્થાના કિસ્સામાં આર્થિક સુરક્ષા વગેરે જેવા આર્થિક અધિકારોનો સ્વીકાર અને તેનો યોગ્ય અમલ થવો જરૂરી છે. એટલે કે આર્થિક જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ છીએ ત્યારે આ તમામ બાબતો એમાં આવી જાય છે. આર્થિક લોકશાહી થકી રાજકીય લોકશાહીના સિદ્ધાંતો વ્યવહારમાં ચરિતાર્થ થાય છે. આપણે એક આર્થિક લોકશાહીનું મહત્ત્વ દર્શાવે છે, કારણ કે રાજકીય લોકશાહીના સિદ્ધાંતોને પ્રેક્ટિકલમાં વ્યવહારમાં જ્યારે આપણે ચરિતાર્થ કરવાની વાત આવે છે ત્યારે આર્થિક લોકશાહી એને સપોર્ટ કરે છે, સપોર્ટ કરતી ભૂમિકા ભજવે છે. આર્થિક લોકશાહીની સ્થાપના વગર રાજકીય સ્વતંત્રતા અને રાજકીય સમાનતાનો વ્યવહારમાં જાજો કોઈ એનો અર્થ રહેતો નથી, એટલે કે બંને એકબીજાની સાથે સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ, જેમ કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એ રાજકીય લોકશાહીની મુખ્ય લાક્ષણિકતા છે. આની અગાઉના લેક્ચરમાં મેં સમજાવેલી છે. આધુનિક પ્રાતિનિધિક લોકશાહીમાં તમામ નાગરિકો ભાગ લઈ શકે તેટલા માટે પુખ્ત વય મતાધિકારનો સ્વીકાર કરવામાં આવે છે. રાજકીય સમાનતાના સિદ્ધાંતના આધારે એક વ્યક્તિ એક મતનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે એક વ્યક્તિ હોય, કોઈ પણ હોય, ગમે તે વર્ગનો હોય, ગમે તે ધર્મ, જાતિ, ભાષા, એક વ્યક્તિ એક મતનો. તેમજ લોકશાહીમાં મતનું મૂલ્ય અમૂલ્ય હોય છે એમ આપણે કહી શકાય. મતાધિકાર એ સત્તાની ફેરબદલી કરવા માટેનું શક્તિશાળી સાધન છે, પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ચૂંટણીમાં નાગરિકો પોતાના મતનો સાચો ઉપયોગ ત્યારે જ કરી શકે જ્યારે તેઓ આર્થિક સ્વતંત્રતા ભોગવતા હોય, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી હોય, તો જ નાગરિકો સારા નરસાનો ભેદ પારખીને પોતાના મતાધિકારનો ઉપયોગ, મત આપવાના અધિકારનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકશે. જો નાગરિકો ગરીબી, બેરોજગારી કે ભૂખમરાની સમસ્યાઓથી ઘેરાયેલા હોય, બે સમય
ભોજનની એને સતત ચિંતા હોય તો તેમના માટે આ પ્રકારના મતનું કોઈ મૂલ્ય રહેતું નથી, કારણ કે તેમની પ્રાયોરિટીઝ બીજી છે. એમના અસ્તિત્વ ટકાવવા માટેના પ્રશ્નો છે, 2 ટાઈમ જમવાનું શું એના પ્રશ્નો છે. ગરીબી અને બેરોજગારીની આ ખરાબ હાલતમાં ફસાયેલા લોકોના મત ચૂંટણીઓમાં ખરીદાઈ જાય તેવું પણ બનતું હોય છે અમુક દેશમાં. અને આવી સ્થિતિને કારણે લોકશાહીનો આત્મા હણાય છે. લોકશાહીનો જે મૂળ હેતુ છે તે માર્યો જાય છે અને આર્થિક ભીસથી દબાયેલા અને કચડાયેલા મતદારો રાજકારણ અને જાહેર જીવનથી વિમુખ થતા જાય છે. આવા લોકોનું રાજકીય અલિપ્તિકરણ લોકશાહી માટે એક મોટું ભય સ્થાન ઊભું કરે છે. અને આમ મતદારોની નિરસતા અને સતત જાગૃતિનો અભાવ લોકશાહી તંત્ર માટે ખતરારૂપ બને છે. અને આથી લોકશાહી તંત્રમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તે બાબતનો અનિવાર્યપણે સ્વીકાર કરવો જ રહ્યો. પ્રાથમિક જરૂરિયાતોમાં રોટી, કપડાં, મકાન, શિક્ષણ, તબીબીની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આર્થિક લોકશાહી ત્યારે જ સંભવિત બનશે જ્યારે લોકશાહી હશે. રાજકીય લોકશાહી ત્યારે સંભવિત બનશે જ્યારે આર્થિક લોકશાહી હશે. અને આર્થિક લોકશાહીના સંદર્ભમાં એને ગરીબી, બેરોજગારી, ભૂખમરામાંથી મુક્ત કરીને એને આર્થિક સમાનતા સ્થાપવા માટે પ્રેરવો, આર્થિક સમાનતા માટે અનુકૂળ વાતાવરણ એને પૂરું પાડવું, રોજગારીની તકો એને પૂરી પાડવી, એને યોગ્ય કામના પ્રમાણમાં યોગ્ય વેતન આપવું, કામના કલાકો, એની સેવાઓના નિયમો નિશ્ચિંત કરવા, આ બધી જ બાબતોનો સમાવેશ એમાં કરવામાં આવે છે. રાજકીય લોકશાહી કે આર્થિક લોકશાહી કે સામાજિક લોકશાહી, લોકશાહીના જે વિવિધ ખ્યાલો છે તેના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે લોકશાહીને ચરિતાર્થ કરવા માટે આ ત્રણેય પ્રકારની લોકશાહીનો અમલ નિષ્ઠાપૂર્વક કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવે, તે માટેના સંસાધનો તેની પાસે ઉપલબ્ધ હોય, બંધારણીય જોગવાઈઓ એવી કરવામાં આવે, એને અમલમાં મૂકવા માટે સરકારી તંત્ર, સમગ્ર અમલદારશાહી તંત્ર કટિબદ્ધ બને તે જરૂરી છે. અને લોકો પોતે સ્વયં જાગૃતિ દર્શાવે તે પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ, અહીંયા સારાંશરૂપ બાબતો પણ મેં અહીંયા આપેલી છે, જેના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે રાજકીય લોકશાહીના સિદ્ધાંતોને વ્યવહારમાં ચરિતાર્થ કરવા આર્થિક લોકશાહી સહાયક ભૂમિકા ભજવે છે. અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય સ્વતંત્રતા અને સમાનતાનો વ્યવહારમાં ઝાઝો અર્થ સરતો નથી. જેમ કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એ રાજકીય લોકશાહીની મુખ્ય લાક્ષણિકતા છે. આધુનિક પ્રાતિનિધિક લોકશાહીમાં તમામ નાગરિકો ભાગ લઈ શકે તેટલા માટે પુખ્ત વય મતાધિકારનો સ્વીકાર કરવામાં આવે છે. રાજકીય સમાનતાના સિદ્ધાંતના આધારે એક વ્યક્તિ એક મતનો સ્વીકાર કરવામાં આવે છે, તેમજ લોકશાહીમાં મતનું મૂલ્ય અમૂલ્ય હોય છે તેમ કહી શકાય. મતાધિકાર એ સત્તાની ફેરબદલી કરવા માટેનું શક્તિશાળી સાધન છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે ચૂંટણીમાં નાગરિકો પોતાના મતનો સાચો ઉપયોગ ત્યારે જ કરી શકે જ્યારે આર્થિક સ્વતંત્રતા ભોગવતા હોય. વિદ્યાર્થીઓ, અહીંયા મેં એક સંદર્ભ સૂચિ પણ આપેલી છે જેનું વિશેષ વાંચન તમે કરી શકશો. હું તમને એક પ્રશ્ન પણ નોંધાવી રાખું છું સ્વાધ્યાય તરીકે, જેનો જવાબ તમે તમારી અનુકૂળતાના સમયે લખીને સ્વમૂલ્યાંકન કરી શકશો. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, રાજકીય લોકશાહીની સાથે સાથે આર્થિક લોકશાહીનો અર્થ અને આર્થિક લોકશાહીના ફાયદા અને મહત્ત્વ સમજાવો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળીશું નવા જ કોઈ ટૉપિક સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. નમસ્કાર.